પ્રેઝ ધ લોર્ડ। ઈસુ ખ્રિસ્ત એટલે સંપૂર્ણ ઈશ્વર અને સંપૂર્ણ માણસ। જો ઈસુ ખ્રિસ્ત ઈશ્વર ન હોત, એટલે કે ફક્ત માણસ હોત, તો તેમનું બલિદાન એ અધૂરું, અપૂર્ણ અને એ મર્યાદિત હોત, જે પાપોનું પ્રાયશ્ચિત કરી શકે નહીં, તેમજ તે મૃત્યુને એ જીતી શકે નહીં અને અનંત જીવન પણ તે આપી શકે નહીં। અને જો ઈસુ એ માનવ દેહમાં ન હોત, એટલે કે એ ફક્ત ઈશ્વર હોત, તો તે આપણું એટલે કે મનુષ્યનું પ્રતિનિધિત્વ એ કરી શકે નહીં, તેમજ મરણ પામી શકે નહીં અને દુઃખ પણ સહન કરી શકે નહીં। ઈશ્વરની ન્યાયની દરેક માંગણીઓ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ સંતોષાય છે। અને પહેલો તિમોથી તેનો 2 અધ્યાય 5મી કલમ કહે છે, કેમ કે ઈશ્વર એક જ છે અને ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ। ગોડ બ્લેસ।